ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવાને લઈને પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. શિસ્તવાદી કહેવાતી પાર્ટીમાં જૂથવાદ ચરમસીમાએ છે. વડોદરાથી શરૂ થયેલ જૂથવાદ વલસાડ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા પહોંચ્યું. ભાજપની અંદર એક પછી એક ખેલ થઈ રહ્યા છે. પોસ્ટર અને પત્રિકાના કારણે ભોગ લીધો તેવું ખુદ ધારાસભ્યએ કીધું. પક્ષ પલટાવનું રાજકારણ ચાલી રહ્યું હોવાની વાત પણ મનીષ દોશીએ કરી. પાર્ટીની અંદર અસંતોષની આંધી પ્રકાષ્ઠા ઉપર છે. વડોદરાની અંદર જે પ્રકારના એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ મોટા પાયે ભ્રષ્ટાચારની કાળા ચિઠ્ઠા એક પછી એક એમના નેતૃત્વ સમક્ષ રજૂ કર્યા, માધ્યમો સમક્ષ રજૂ કર્યા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભાજપા સરકારના પોતે જઈને વડોદરા વિકાસમાં કેમ પાછું રહી ગયું એવી પોતે જ વાત કરે. જે ગાયકવાડ સરકારની સંસ્કૃતિ નગરીમાં વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું અને એક પછી એક ટેન્ડર એટલે નક્કી થઈ જાય ભ્રષ્ટાચાર કઠવવી અને આ ભ્રષ્ટાચારની કહાનીએ આજે ભાજપાને અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. જે રીતે ભાજપાની જેમને ટિકિટ મળી હતી હાલના સાંસદ બેનશ્રીએ પોતે માધ્યમોમાં કીધું, પોતે પોતાના સોશિયલ મીડિયામાં કે હું હવે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરું છું. અને પણ એમને સાથે સાથે એ પણ વાત કરી દીધી કે પોસ્ટર અને પત્રિકા યુદ્ધે આ ભોગ લીધો છે. જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા, હકીકતમાં ભાજપાનો આંતરિક અસંતોષ જૂથવાદ ચરમસીમા